નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા। સમાચારની શરૂઆત કરીએ ડભોઈથી। તો ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 8માં બનેલા રોડમાં ભ્રષ્ટાચારની ફરિયાદ સાથે તપાસ થાય અને ભ્રષ્ટાચાર કરનાર ઉપર કડક કાર્યવાહીની માંગ સાથે પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે ડભોઈ નગરપાલિકામાં બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ છે અને કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષની ભૂમિકામાં છે। ડભોઈના વોર્ડ નંબર 8માં મોટા ભીલવાગા વિસ્તારમાં ભાતીજી દાદાના મંદિરથી જોગણી માતાના મંદિર સુધી બનેલા રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સાથે તેની તપાસ કરવા ચીફ ઓફિસર જયકિશન તડવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા આ કામ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ રોડનું કામ ટેન્ડર મુજબ કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે। રોડના કામમાં રોડનો સ્લેબ, પીસીસી, આરસીસીનું લેયર તેમજ રોડમાં વપરાતા ચોરસ સળિયામાં ગેરરીતિ થઈ હોવાનું કોંગ્રેસ દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવી છે, જેમાં આ રોડની કામગીરીમાં જે કોઈએ પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। આજરોજ ડભોઈ નગરપાલિકા ખાતે અમે ચીફ ઓફિસર શ્રીને ડભોઈ કોંગ્રેસના કાર્યકરો સાથે કોર્પોરેટરશ્રીઓ સાથે મળીને અમે આવેદનપત્ર આપ્યું છે કે હાલ ડભોઈ નગરની અંદર વિવિધ રોડ રસ્તાઓના કામગીરી ચાલી રહી છે, જેમાં મોટા ભીલવગાની અંદર ભાથુજી દાદાના મંદિરથી લઈને જોગણી માતાના મંદિર સુધીનો એક રોડ મંજૂર કરવામાં આવેલો હતો। એ રોડ ટેન્ડર પ્રક્રિયાની વિરુદ્ધમાં જાણે કામગીરી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે। જે ખરેખર ટેન્ડરની અંદર જે મુજબની આઇટમ છે એના કરતાં પણ ઓછી આઇટમોથી આ રોડ બનાવવામાં આવી રહ્યો હોય અને એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય, એ ભ્રષ્ટાચાર અને આજુબાજુના લોકોની જે માંગણી હતી કે આમાં કંઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે માંગણીના અનુસંધાને આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને માંગણી કરી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય એ ભ્ષ્ટાચારને દૂર કરવામાં આવે અને જો એમાં ભ્રષ્ટાચાર દેખાય એને તપાસની પણ માંગણી કરી છે। ભ્રષ્ટાચાર દેખાય આવે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ રોડનું બિલ પણ મંજૂર ના કરવામાં આવે એવી માંગણી છે। અને સાથે સાથે મળતી માહિતી મુજબ એવું અમને દેખાઈ રહ્યું છે કે આ રોડના કોન્ટ્રાક્ટરની અંદર ભાજપ સંગઠન અને કેટલાક કોર્પોરેટરશ્રીઓ આમાં મિલીભગત હોય એવું અમને દેખાઈ આવે છે અને એ પણ એક તપાસનો વિષય છે।